વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રુપ થિયરીના એક નવા જ સંબંધની વાત કરીશું. અને સંબંધ તમે ઘણા ભણી ગયા હશો, ડિસ્ક્રીટ મેથેમેટિક્સ તમે ભણતા હશો. એની અંદર અહીંયા આપણે એક એવો સંબંધ શીખવાનો છે કે જે સંબંધ કોંગ્રુન્ટ મોડ્યુલો સંબંધ હોય. અને આ સંબંધ કોને કહેવાય, આ સંબંધની ઉપયોગિતા આગળ કેવી કેવી હશે ગ્રુપ થિયરીની અંદર, આગળ સબગ્રુપમાં કે આગળ વધતા માટે, એના માટેનું આ બહુ જ અગત્યનો મુદ્દો છે. તો લઈએ આપણે વોટ ઇઝ કોંગ્રુન્ટ મોડ્યુલો રિલેશન, અને આ રિલેશન આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. તો લખીએ આપણે, લેટ n બી એની પોઝિટિવ ઇન્ટીજર, એટલે કે n બિલોંગ્સ ટુ n છે, એન્ડ a and b આર એની ઇન્ટીજર, એટલે કે ઝેડના કોઈ પણ એલિમેન્ટ છે. અહીંયા આપણે સ્પષ્ટ દેખાય છે કે a અને b બંને ઝેડના કોઈ પણ એલિમેન્ટ છે. હવે અહીંયા જે સંબંધની વાત કરીએ છીએ એ આપણે a અને b નો સંબંધ કોના સાપેક્ષમાં, તો n ના સાપેક્ષમાં કેવો છે એ આપણે શોધવું છે. ધેન a is called congruent to b with respect to n. એટલે કે આપણે એવું કહીશું કે a જે છે એ b ને કોંગ્રુન્ટ છે કોના દ્રષ્ટિએ, n ની દ્રષ્ટિએ. ક્યારે થઈ શકશે, તો ઇફ n ડિવાઇડ્સ a માઇનસ b. જો અહીંયા જે હું ઊભી લીટી કરું છું ને એનો મતલબ છે કે ડિવાઇડ્સ, એટલે કે ભાગે છે, એનો મતલબ કે ફેક્ટર છે. આ n અપોન a માઇનસ b નથી. આનો અર્થ છે કે n એ ભાગી શકે છે, એટલે કે ડિવાઈડ કરી શકે છે કોને, a માઇનસ b ને. અને કોઈ પણ વસ્તુને ભાગી ક્યારે શકાય, જેનો શેષ 0 મળતો હોય ત્યારે. શેષ 0 ક્યારે મળે, જ્યારે એનો અવયવ હોય ત્યારે. એટલે n ડિવાઇડ્સ a માઇનસ b નો અર્થ એવો થશે કે a માઇનસ b નો એક અવયવ n પણ છે, એટલે કે એક ફેક્ટર n પણ છે. તો જ્યારે જ્યારે a માઇનસ b n વડે ભાગી શકાય ત્યારે આપણે એવું કહીશું કે n ની દ્રષ્ટિએ a અને b બંને કોંગ્રુન્ટ છે. કોંગ્રુન્ટનો મતલબ કે સરખા નહીં પણ સરખા જેવા. સરખા જેવા એટલે કે n ને સરખા લાગે છે. આના માટે નોટેશન આવું છે. નોર્મલી ઇક્વલ માટે નોટેશન શું રાખતા હોઈએ છીએ આપણે, a ઇઝ ઇક્વલ ટુ b. પણ અહીંયા a અને b સરખા નથી પણ સરખા જેવા છે, એનો મતલબ કે કોંગ્રુન્ટ ટુ b. સરખા જેવા પણ પાછા બધા માટે નહીં. કોની દ્રષ્ટિએ, તો n ને એવું લાગે છે કે મારા માટે આ બંને સરખા છે, એનો મતલબ કે મોડ્યુલો n. તો જ્યારે જ્યારે n છે એ જો a માઇનસ b ને સંપૂર્ણપણે ભાગી શકતો હોય, એટલે કે n એ a માઇનસ b નો કોઈ અવયવ હોય, તો n ની દ્રષ્ટિએ a અને b બંને સરખા જેવા છે, એનો મતલબ કે a ઇઝ કોંગ્રુન્ટ ટુ b વિથ રિસ્પેક્ટ ટુ n. આ વસ્તુને આપણે મેથેમેટિકલ એક્ઝામ્પલ આપીને સમજાવું તમને. જેમ કે હું કોઈ પણ બે લઈ લઉં. ધારો કે હું n ઇઝ ઇક્વલ ટુ 5 લઉં છું, અને હવે હું કોઈ પણ બે ઇન્ટીજર લઉં, જેમાં એક લઉં, ચલો હું 7, અને બીજો ઇન્ટીજર લઉં છું હું 12. તો આ બંને કોના એલિમેન્ટ થઈ ગયા, z ના એલિમેન્ટ થઈ ગયા. અને અહીંયા જો હું 12 માઇનસ 7 કે 7 માઇનસ 12 લખું તો 7 માઇનસ 12 બરોબર શું થાય, માઇનસ 5. અને સ્વાભાવિક છે કે 5 ડિવાઇડ્સ માઇનસ 5. એનો મતલબ કે અહીંયા આપણા માટે 5 કોણ છે, તો n. અને માઇનસ 5 શું છે, 7 માઇનસ 12. અને 7 માઇનસ 12 નો મતલબ શું છે, અહીંયા 7 અને આ 12, એટલે આ આપણો a છે, આ આપણો b છે, એટલે કે a માઇનસ b. અને જો n ડિવાઇડ્સ a માઇનસ b હોય તો આપણે શું કહી શકીશું, a ઇઝ કોંગ્રુન્ટ ટુ b વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો n. પણ a શું છે આપણો અહીંયા 7, b શું છે અહીંયા આપણો 12, અને કોના સાપેક્ષ, તો મોડ્યુલો 5 ના સાપેક્ષ. એનો મતલબ કે જો હું મોડ્યુલો 5 નો વિચાર કરતો હોઉં તો 5 ની દ્રષ્ટિએ, એટલે કે મોડ્યુલો 5 ની દ્રષ્ટિએ 7 અને 12 બંને સરખા છે. તો પાછો પ્રશ્ન થશે કે આ મોડ્યુલો એટલે શું, 7 ને 5, 5 ને કેમ સરખા લાગે છે? તો એના પાછળ એક સરસ રીઝન છે, અને એ રીઝન તમને સમજાવું. તો જો એ રીઝન આવું છે અહીંયા કે 7 છે એને 5 વડે ભાગો તો શું મળશે આપણને, 5 1 5, અને શેષ કેટલી વધશે, 2. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગો ત્યારે શેષ જે છે એ સ્વાભાવિક છે કે હંમેશા જેના વડે ભાગો છે એના કરતાં ઓછી જ હોય.
બીજું લઈ લઈએ આપણે, આને કહીશું આપણે શેષ એટલે કે રિમાઇન્ડર. 12 વિચારી લો, ચલો 12 ને 5 વડે ભાગો તો શું મળશે? અહીંયા 5 દુ 10 અને શેષ કેટલું મળ્યું આપણને? 2. તો આનો અર્થ એવો થયો કે 5 એ કોણ છે? ફાઇટર છે. 5 કોની જોડે ફાઇટિંગ કરે છે? તો 7ની જોડે ને 12ની જોડે. એટલે આમ જુઓ તો 7 ને 5 વડે ફટકાર્યા પછી એટલે કે ભાગ્યા પછી શેષ શું વધે છે? 2. ઓકે, 12 ને 5 વડે ફટકાર્યા પછી એટલે કે ભાગ્યા પછી શેષ શું વધે છે? 12. એટલે તમે તાકાતની દ્રષ્ટિએ વિચાર કરો તો એવું છે કે 5 જોડે 7 ફાઇટ કરવા આવે કે 5 જોડે 12 ફાઇટ કરવા આવે, છેવટે વધવાનું શું છે? તો અહીંયા 2 વધે છે ને અહીંયા 2 વધે છે. તો 5 એવું કહે છે કે મારી જોડે ફાઇટિંગ કરવા આવનાર કોઈ પણ નંબર હોય એ 7 હોય કે 5 હોય, મને કોઈ ફેર નથી પડતો, છેલ્લે વધવાનું શું છે? તો 2. એનો મતલબ કે જો આના શેષ બંનેના સરખા વધતા હોય તો આ 5 એવું કહેશે કે મારે માટે 7 અને 12 એ સરખા જેવા છે. એનો મતલબ કે 7 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 12 કોને માટે? તો મોડ્યુલો 5 ની દ્રષ્ટિએ. એટલે 5 વડે જો ફાઇટિંગ કરો, 5 વડે ભાગાકાર કરો તો બંનેનો શેષ સરખો મળતો હોવાથી આ સરખું છે. હવે 7 અને 5 શું કરવા? હવે તમને આખો આઈડિયા મળી ગયો કે જેને 5 વડે ભાગવાથી શેષ 2 મળશે એ બધા જ લોકો સરખા જેવા હશે. એનો મતલબ કે હું 12 ને બદલે હું 17 પણ લઈ લઉં તો જો આમ કહી શકાય 7 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 17 વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો 5. કારણ કે 7 ને 5 વડે ભાગો તો આ 2 શેષ મળે અને 17 ને 5 વડે ભાગો તો 5 તેરી 15 શેષ કેટલા વધશે? 2. તો આપણે 2 વસ્તુ મળી ગઈ. કોંગ્રુઅન્ટ કરવા માટે શેષ સરખા હોય તો પણ ચાલે અને કોંગ્રુઅન્ટ કરવા માટે આ બેની બાદબાકીને જો 5 વડે ભાગી શકાય તો પણ ચાલે. જો 17 - 5 17 - 7 કેટલા મળશે? 10. 10 ને 5 વડે ભાગી શકાય છે. ઇવન 7 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ તમે 22 કરો તો ચાલશે. 7 ને 5 વડે ભાગવાથી 2 શેષ, 22 ને 5 વડે ભાગવાથી પણ 2 શેષ, શેષ સરખી મળે છે માટે પણ કોંગ્રુઅન્ટ કહી શકાય. અને બીજો અર્થ જે આપણે ખરેખર ડેફિનેશનમાં ભણ્યા છીએ, શું ડેફિનેશન ભણ્યા છીએ કે 7 ડિવાઇડ્સ એટલે કે n ડિવાઇડ્સ a - b. 22 માંથી 7 જાય તો કેટલા વધશે? 15. તો 15 ને 5 વડે નિશેષ ભાગી શકાય છે માટે આ પણ શું કહેવાશે? મોડ્યુલો 5. તો હવે આપણે કોંગ્રુઅન્ટ મોડ્યુલો માટે 2 પ્રકારના રિલેશન મળ્યા. એક આ પ્રકારનું રિલેશન કે સીધું 2 ની બાદબાકીને ભાગી શકાય અને બીજું રિલેશન કે ભાગાકાર કરવાથી જો એની શેષ સરખી મળતી હોય તો. અને જો મારે જુદી રીતે લખવું હોય તો આ જ વસ્તુને હવે આમ લખીએ આપણે કે A is congruent to B with respect to modulo n. એનો એક અર્થ એવો થાય છે કે n divides A - B. કરેક્ટ? અને બીજું એવું કહી શકાય કે A is congruent to B with respect to modulo n. તો આવું પણ થાય કે જ્યારે a ને તમે n વડે ભાગો એટલે કે a ને n વડે ભાગવાથી મળતી શેષ જો r1 હોય અને b ને પણ n વડે ભાગવાથી મળતી શેષ જો r2 હોય તો હંમેશા r1 ઇઝ ઇક્વલ ટુ r2 થશે. એટલે કે જો a ઇઝ કોંગ્રુઅન્ટ ટુ b હોય તો n વડે ભાગવાથી a ની વધતી શેષ અને n વડે ભાગવાથી b ની વધતી શેષ હંમેશા કેવી રહેશે? સરખી રહેશે. તો આ મુદ્દા પરથી આપણે વિચારીશું કે a ઇઝ કોંગ્રુઅન્ટ ટુ b એવું કહી શકાય. હવે આ તો વસ્તુ બહુ ક્લિયર થઈ ગઈ, આપણે જોઈ લીધું. તમને જોશો કે આવી શેષ સરખી ક્યાંથી આવે તો એ પણ એક નાની વસ્તુ લઈ લઈએ આપણે. ચલો હું લઈ લઉં ફરીથી. લેટ n belongs to n, right? અને a and b are any two element of z. હવે આપણે ડિવિઝન અલ્ગોરિધમનો નિયમ ભણી ગયા છીએ. ડિવિઝન અલ્ગોરિધમ કોને કહીએ છીએ? જો હું a ને n વડે ભાગું અને n વડે ભાગાકાર કરવાથી જો એનું ભાગફળ મને q મળતું હોય અને શેષ જો r મળતી હોય તો આ શું મળી ગયું આપણને? આવું કહી શકાય કે a ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ q પ્લસ r. શું કહી શકાશે? એની વેલ્યુ શું થાય? આ બેનો ગુણાકાર અને આ શેષ. અહીંયા 2 એલિમેન્ટ છે તો હું આને q1 કહી દઉં અને આને હું r1 કહી દઉં
તો એનો મતલબ કે a ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ Q1 પ્લસ R1. બી માટે વિચારો. બી ને જો હું n વડે ભાગું, એ વડે ભાગવાથી મને ભાગફળ જો Q2 મળતું હોય અને અહીંયા જે પણ વસ્તુ મળતી હોય અને શેષ જો મને R2 મળતું હોય તો અહીંયા શું લખી શકાશે? બી ની વેલ્યુ કેટલી થઈ ગઈ? n ઇન્ટુ Q2 પ્લસ R2. અને બીજું તમને એ પણ ખ્યાલ આવ્યો હશે કે જ્યારે આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો શેષ જે વધશે એ હંમેશા તમે જેના વડે ભાગો છો એના કરતાં તો ઓછી જ હોય, કારણ કે જો વધારે હોય તો તમે નેક્સ્ટ ભાગ ચલાવી શકવાના છો. તો આનો મતલબ કે R1 અને R2 ની વેલ્યુ કેટલી હોઈ શકે? તો નંબર 1, જો એ નિશેષ ભાગી શકાય તો શેષ 0 પણ હોઈ શકે. અને બીજું, આ શેષની કિંમત ક્યારે n જેટલી તો હોય જ નહીં, હંમેશા n કરતાં ઓછી જ હોય. એટલે શેષની જે વેલ્યુ મળશે એટલે કે રિમાઇન્ડરની વેલ્યુ મળશે એ હંમેશા કેવી હશે? n કરતાં નાની હશે. હવે જો અહીંયા શું થાય છે, જો હું a b બિલોંગ્સ ટુ z લઉં, આનો ઉપયોગ કરીએ આપણે, તો ડિવિઝન અલ્ગોરિધમથી a ને કેમ લખી શકાય? આ પ્રમાણે nq1 પ્લસ r1. b ને કેમ લખી શકાય? n ઇન્ટુ Q2 પ્લસ R2. બરાબર છે. અને હવે જો હું આ બંનેની બાદબાકી કરું તો શું મળશે મને? a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ n ટાઈમ્સ Q1 માઇનસ Q2 પ્લસ R1 માઇનસ R2. બરાબર છે. અને હવે જો એમ લખું, નાવ ઇફ n ડિવાઇડ્સ a માઇનસ b, જો હું એમ કહું કે n જે છે એ આ a માઇનસ b ને ભાગે છે, એનો મતલબ કે n જો ડાબી બાજુને ભાગી શકતો હોય તો n આખા જમણી બાજુને પણ ભાગે, કારણ કે બંને વચ્ચે ઇક્વાલિટી છે. એટલે જો n ડિવાઇડ્સ a માઇનસ b તો એવું કહી શકાય કે n ડિવાઇડ્સ રાઇટ હેન્ડ સાઇડ ઓલ્સો, એટલે કે આ જમણી બાજુ. હવે n જો જમણી બાજુને ભાગતો હોય, કારણ કે ડાબી બાજુને ભાગે તો જમણી બાજુને ભાગી જ શકે. જમણી બાજુમાં શું છે? જમણી બાજુમાં બે ટર્મ છે. એમાં તમે પહેલી ટર્મ જુઓ, પહેલી ટર્મ શું છે? n ઇન્ટુ Q1 માઇનસ Q2. આનો અર્થ તો એવો થઈ ગયો સીધો કે આ જે ટર્મ છે પહેલી ટર્મ એ તો n વડે ભાગી જ શકાય છે, કારણ કે n એક અવયવ જ છે એનો. હવે જો n વડે ડાબી બાજુને ભાગી શકાતા હોય, n વડે જમણી બાજુને ભાગી શકાતા હોય, એમાં જમણી બાજુની જે બે ટર્મમાંથી પહેલી ટર્મ તો ભાગી જ શકાય છે, તો સ્વાભાવિક છે કે n ને R1 માઇનસ R2 ને ભાગવું જ પડે. જો આને ન ભાગે તો ગડબડ થઈ ગઈ, કારણ કે આને ભાગી શકાય છે માટે આને ભાગી શકાવવું જ જોઈએ. એ પૈકી આને તો ભાગી જ શકાય છે n વડે, તો આને કમ્પલસરી n વડે ભગાવવું જ જોઈએ. એનો મતલબ કે એવું થાય કે n મસ્ટ ડિવાઇડ R1 માઇનસ R2 થઈ શકાય, કારણ કે પહેલી ટર્મને તો ભાગી જ શકાય છે. હવે વિચારો તમે, n એ કોને ભાગે છે? R1 માઇનસ R2 ને ભાગે છે. એનો એક અર્થ આપણે એવો કર્યો હતો કે n આને તો જ ભાગી શકે જો n એ આ બંનેનો અવયવ હોય તો. પણ આ તો શક્ય જ નથી. કેમ શક્ય? જુઓ તમે, R1 અને R2 ની કિંમત કેવી છે? n કરતાં નાની. તો n કરતાં નાની કોઈ પણ બે સંખ્યા લો અને એની પાછી બાદબાકી કરો તો એ સંખ્યા તો n કરતાં નાની જ રહેવાની છે. અને જો આ સંખ્યા n કરતાં નાની હોય તો n ક્યાંથીનો અવયવ થાય? એનો મતલબ કે n આનો અવયવ થાય શક્ય જ નથી. તો શું હોઈ શકે? ભાગવું તો કમ્પલસરી પડશે જ, કારણ કે ડાબી બાજુને ભાગે છે તો જમણી બાજુ ભગાવી જ જોઈએ. અને આ કિસ્સામાં એવું થશે કે આને તો જ ભાગી શકાય કાં તો n એ આનો અવયવ હોય, એટલે કે R1 માઇનસ R2 ની કિંમત n કરતાં મોટી હોય અને એનો અવયવ હોય, અને એવું ન હોય તો આની કિંમત 0 હોવી જોઈએ, કારણ કે 0 નો અવયવ તો થઈ જ શકશે. એનો મતલબ કે આ તો જ શક્ય છે કે જો R1 માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ 0 હોય. અને R1 માઇનસ R2 0 હોય એનો મતલબ કે R1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયો? R2. તો આપણને આ રિલેશન મળી ગયું. પહેલું રિલેશન શું હતું આપણે? કે n ડિવાઇડ્સ a માઇનસ b તો જ કહેવાય જો a ઇઝ કોંગ્રોન ટુ b વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો n હોય તો. હવે આપણે એવી ખબર પડી ગઈ કે n ડિવાઇડ્સ a માઇનસ b નો બીજો અર્થ એવો જ થાય છે કે a ને n વડે ભાગો અને b ને n વડે ભાગો, અને જે શેષ વધે એ શેષ જો સરખી હોય તો પણ આનો અર્થ હંમેશા એક જ થશે. તો હવે હું આમ કહીશ, આ વસ્તુ આવી રીતે લખીએ આપણે
કે જો a ને n વડે ભાગવાથી શેષ r1 મળે અને જો b ને n વડે ભાગવાથી શેષ r2 મળે તો n divides a minus b તો અને તો જ r1 is equal to r2. ઓકે, એટલે હવે અહીંયા ત્રણ અર્થ લખીએ આપણે આ વસ્તુ પરથી કે a is congruent to b with respect to modulo n. એ જો મારે કહેવું હોય તો એક રસ્તો એ પણ છે કે n જો a માઇનસ b ને ભાગી શકતો હોય તો પણ કહેવાય, અને બીજો રસ્તો એ છે કે જો r1 ઇઝ ઇક્વલ ટુ r2 હોય તો પણ a ઇઝ કોંગ્રુઅન્ટ ટુ b વિથ રેસ્પેક્ટ કહી શકાય, જ્યાં r1 અને r2 શું છે આના વડે ભાગવાથી મળતી આપણને શેષ છે. તો આ બહુ જ સરસ રિઝલ્ટ છે આપણું, અને આ રિઝલ્ટના આધારે આપણે ઘણી બધી વસ્તુ આગળ સાબિત કરી શકીશું કે કોણ કોણ સરખા જેવા છે, કોણ એને સરખા લાગી રહ્યા છે, એટલે કે કોંગ્રુઅન્ટ છે. એક બહુ ઇમ્પોર્ટન્ટ થિયરમ છે અને એ થિયરમનો ઉપયોગ કરીને કહીશું આપણે. થિયરમ પછી લઉં, પહેલાં હું તમને કહી દઉં કે ક્લાસ કહેશે. હમણાં આપણે એક્ઝામ્પલ લીધું ને એક, એ જે એક્ઝામ્પલ લીધું એ કેવું લીધું આપણે કે 7 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 5 વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો n. કેમ? તો આપણે આને જ ફોલો કરીએ. જો તમે તો પહેલી વસ્તુ આ આપણું a છે, આ આપણું b છે, અને આને હું કહી દઉં 7 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 5 વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો 2. ચલો હું મોડ્યુલો 2 લઈ લઉં તો આ મારો n છે, અને તમે જોઈ જુઓ અહીંયા 7 minus 5 કરો તો સ્વાભાવિક 2 divides 7 minus 5. 7 minus 5 શું છે? 2 થઈ શકે છે. બીજું r1 લો, એટલે કે 7 ને 2 વડે ભાગો, શેષ શું વધે છે? 1. 5 ને 2 વડે ભાગો તો શેષ શું વધે છે? 1. તો આ પણ વસ્તુ સાચી પડી ગઈ અને r1 ઇઝ ઇક્વલ ટુ r2 પણ સાચું પડી ગયું. માટે કહી શકાશે કે 7 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 5 વિથ રિસ્પેક્ટ ટુ 2. હજી આગળ વિચારો કે આ વસ્તુ કેટલા માટે સાચી છે. હવે હું 5 ની વાત પર કહેતો, 5 ને બીજું કોણ કોંગ્રુઅન્ટ હશે? કઈ કહી શકશે? 5 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 9 કહેવાય. જોઈ જુઓ, 9 ઓછા 5 4, 4 ને 2 વડે ભાગી શકાય છે, એટલે કે n એટલે કે 2 divides 9 minus 5 સાચું જ છે આ. અને બીજું વિચારો અહીંયા r1 ને r2, તો r1 ઇઝ ઇક્વલ ટુ 1, r2 ઇઝ ઇક્વલ ટુ પણ 1, કારણ કે 2 વડે 9 ને ભાગો તો પણ શેષ 1 વધશે, 5 ને પણ 2 વડે ભાગો તો પણ શેષ 1 વધશે. હજી આગળ વિચારો તો 5 ને હજી પણ મોડ્યુલો 2 લઉં જો હું, તો કોણ કોંગ્રુઅન્ટ રહેશે? ઓકે, ચલો હું 19 લઉં તો ચાલે? તો પણ ચાલે, કારણ કે 19 minus 5 શું થશે? 14. 14 ને 2 વડે ભાગી શકાય, એટલે 2 divides 19 minus 5. અને તમે જો શેષ લઈ લો તમે અહીંયા, તો r1 ઇઝ ઇક્વલ ટુ 1, ફરીથી r2 ઇઝ ઇક્વલ ટુ 1. એનો મતલબ કે આ પણ સાચું છે. તો હવે 2 ની દ્રષ્ટિએ 5 અને 7 સરખા જેવા છે, 2 ની દ્રષ્ટિએ 5 અને 9 પણ સરખા જેવા છે, 2 ની દ્રષ્ટિએ 5 અને 19 પણ સરખા જેવા છે. તો આવા ઘણા બધા છે. તો હવે આને જે છે એને આપણે ઇક્વિવેલન્ટ કહીશું, અને આ સરખા જેવા છે અને જો સરખું મળે તો આપણે ઇક્વિવેલન્સ ક્લાસ કહીશું, જેને તમે 5 નો ઇક્વિવેલન્સ ક્લાસ કહેવાય છે. એ ક્લાસ આપણે ત્યારે જ કહીશું જ્યારે ઇક્વિવેલન્ટ રિલેશન હોય ત્યારે, અને એ રિલેશન હું તમને હોમવર્ક તરીકે આપીશ. તો 5 નો જો આવો ક્લાસ લઉં તો 5 ને મોડ્યુલો 2 ની દ્રષ્ટિએ કોણ કોણ સરખા જેવા લાગે છે? તો 5 ને આમ જુઓ તમે તો 9 સરખા જેવું લાગે છે, 5 ને 7 પણ સરખા જેવું લાગે છે, 5 ને 19 પણ સરખા જેવું લાગે છે. આ બધા સરખા જેવા લાગે છે. તો એનો મતલબ કે 5 નો જ્યારે આપણે ઇક્વિવેલન્ટ ક્લાસ લઈશું તો આ બધા જ એક જ ક્લાસમાં આવશે. એટલે કે આમ વિચારો તમે કે 2 જો ફાઇટિંગ કરે એ 5 જોડે ફાઇટિંગ કરે, 7 જોડે ફાઇટિંગ કરે, 9 જોડે ફાઇટિંગ કરે કે 19 જોડે ફાઇટિંગ કરે, કે હજી એવા બીજા ઘણા નંબર મળશે જેની જોડે ફાઇટિંગ કરે. બધા જોડે ફાઇટિંગ કરવાથી બધાનો શેષ એટલે કે વધઘટ જો 1 રહેતી હોય તો એ બધા જ એક લાઇનમાં આવી જશે, એટલે કે એક જ ક્લાસમાં આવશે.
આવા આપણે કેટલા ક્લાસ બનાવી શકીએ એની વાત કરીશું આપણે. તો એક સરસ થિયરમ છે, એ થિયરમ તમે કદાચ ભણી જ ગયા હશો, અને ભણી ગયા છો અત્યારે હું માની લઉં છું, માટે હું તમને હોમવર્ક આપું છું. જો તમને નહીં આવડે તો આપણે ચોક્કસ એને આપણે ભણીશું પણ ખરા. અત્યારે ગ્રુપ માટે એક પ્રી રિક્વિઝિટ તરીકેનો ભાગ છે, તો હું થિયરમને આ પ્રમાણે લખું છું. સપોઝ n greater than 0 be a fixed integer. એટલે આમાં તમને ખ્યાલ આવી ગયો, સ્વાભાવિક છે કે n બિલોંગ્સ ટુ ક્યાં થઈ ગયો? કેપિટલ N, કારણ કે ઇન્ટીજર છે અને 0 કરતાં મોટું છે. ધેન અહીંયા 3 પાર્ટ છે, એમાંથી હું તમને બીજો પાર્ટ શીખવાડીશ. અહીંયા આ બંને પાર્ટ તમને હોમવર્કમાં આપું છું, એ તમે પ્રયત્ન કરી જુઓ. નહીં આવડે તો આપણે નેક્સ્ટ ટાઈમ એને આપણે ક્લાસમાં પણ લઈશું. આપણે પહેલું આ જે છે આપણું કોંગ્રુઅન્ટ મોડ્યુલો રિલેશન is an equivalent relation. Okay, પહેલું સાબિત કરીએ. કોંગ્રુઅન્ટ મોડ્યુલર રિલેશન ઇઝ એન ઇક્વિવેલન્ટ રિલેશન. ઇક્વિવેલન્ટ રિલેશન કોને કહેવાય? તમે લોકો ડિસ્ક્રીટ મેથેમેટિક્સમાં ચોક્કસ ભણી જ ગયા હશો. નહીં ભણ્યા હો તો મેં તમને કીધું એ પ્રમાણે આપણે ડિસ્કસ કરીશું. તો એવું રિલેશન કે જે રિલેશન રિફ્લેક્સિવ હોય, બીજું એ રિલેશન સિમેટ્રિક હોય, અને એ રિલેશન જો ટ્રાન્ઝિટિવ હોય. તો રિફ્લેક્સિવનો મતલબ શું છે? એ સંબંધ પોતાની સાથે પણ હોય, એટલે કે એ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ એ, પોતા પર. સિમેટ્રિક કોને કહેવાય? એ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ બી હોય, એ વખતે જો બી ઇઝ કોંગ્રુઅન્ટ ટુ પણ એ થાય તો એને આપણે રિલેશન કેવું કહીશું? સિમેટ્રિક રિલેશન છે એવું કહીશું. અને ટ્રાન્ઝિટિવ કોને કહેવાય? તો એ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ બી હોય, બી ઇઝ કોંગ્રુઅન્ટ ટુ સી હોય, તો એ પણ સીને કોંગ્રુઅન્ટ થાય, એનો મતલબ કે એ રિલેશન ટ્રાન્ઝિટ થાય છે, આગળ જાય છે. પણ શું કહીશું આપણે એને? ટ્રાન્ઝિટિવ રિલેશન. તો જે રિલેશન 3 પ્રોપર્ટીનું પાલન કરે, રિફ્લેક્સિવિટી, સિમેટ્રિવિટી અને ટ્રાન્ઝિટિવિટી, તો એવા સંબંધને આપણે શું કહીશું? ઇક્વિવેલન્ટ રિલેશન છે એવું કહી શકાય. અને એક વખત આપણને ઇક્વિવેલન્ટ રિલેશન મળે તો આપણે કહીશું એને ઇક્વિવેશન ક્લાસ પણ બનાવી શકાય. તો આ બહુ જ સિમ્પલ વસ્તુ છે, તમે એક જગ્યાએ ભણી ગયા છો, માટે હું તમને હોમવર્ક તરીકે આપું છું. તમે ખાસ મને નેક્સ્ટ લેક્ચરમાં જણાવજો કે આ તમને આવડ્યું છે કે નહીં. બીજો પાર્ટ સરસ છે, જેનો આપણે ઉપયોગ કરવાના છીએ સબગ્રુપની અંદર, જ્યારે આપણે કોસેટ ભણીશું ત્યારે. માટે આ હું તમને અત્યારે અહીંયા શીખવાડવા માંગુ છું. ધીસ ઇક્વિવેલન્ટ રિલેશન has exactly an distinct equivalence classes. કરેક્ટ. અને ત્રીજો પાર્ટ જે છે બહુ સરસ છે. For A, B, C, D belonging to Z, જો A is congruent to B હોય અને C is congruent to D હોય, તો A plus C, એટલે કે બંનેના પહેલા લેટર, A congruent to થશે B plus D with respect to modulo n. આનો આપણે ઘણી જગ્યાએ ઉપયોગ કરવાના છીએ. જેમ સરવાળા માટે સાચું છે એવું ગુણાકાર માટે પણ સાચું છે. એટલે કે A into C, આ પહેલો લેટર, is congruent to B into D with respect to modulo n. તો એક સરસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થિયરમ છે, અને આ થિયરમ જે છે એનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરીશું તમારા ગ્રુપ થિયરીને ઇઝી બનાવવા માટે. તો લઈ લઈએ આપણે. મેં તમને પહેલો પાર્ટ જે કીધો હતો, જે હું તમને હોમવર્કમાં આપું છું એના પ્રૂફ તરીકે, તમારે સાબિત શું કરવાનું છે? અહીંયા પ્રૂવ ધીસ રિલેશન. આ રિલેશનનું નામ શું છે? કોંગ્રુઅન્ટ મોડ્યુલો
રિલેશન. અને જો તમે એવું સાબિત કરો કે આ જે કોંગ્રુન્ટ મોડ્યુલ રિલેશન જે છે એ કેવું છે, રિફ્લેક્સિવ છે. રિફ્લેક્સિવનો મતલબ શું થાય? A is congruent to A with respect to મોડ્યુલો n એવું હોય. બીજું એવું સાબિત કરો કે આ જે રિલેશન છે એ કેવું છે, સિમેટ્રિક છે. સિમેટ્રિક મતલબ શું થાય કે if A is congruent to B with respect to modulo n, then B is congruent to A with respect to modulo n. એટલે કે જો A B ને કોંગ્રુન્ટ હોય તો B A ને પણ કોંગ્રુન્ટ થાય, એટલે સિમેટ્રી થઈ ગઈ. તો એ રિલેશનને કહીશું આપણે સિમેટ્રિક. અને ત્રીજું, આ જે રિલેશન છે આપણું એ કેવું હોય, ટ્રાન્ઝિટિવ પણ હોય. ટ્રાન્ઝિટિવ મતલબ શું થાય? if A is congruent to B with respect to modulo n and B is congruent to C with respect to modulo n, તો A B ને કોંગ્રુન્ટ થાય, B C ને કોંગ્રુન્ટ થાય, તો A C ને પણ કોંગ્રુન્ટ થવું જ જોઈએ with respect to modulo n. તો આ જે મળી ગયું એ રિલેશન શું કહીશું? A B ને કોંગ્રુન્ટ હોય, B C ને કોંગ્રુન્ટ હોય, તો A C ને પણ કોંગ્રુન્ટ થશે. આવું થાય તો એ રિલેશન શું કહીશું? ટ્રાન્ઝિટિવ. એટલે જો આ રિલેશન જે આપણે કોંગ્રુન્ટ મોડ્યુલ રિલેશન કહીએ, જેનો સિમ્બોલ છે એ રિફ્લેક્સિવ હોય, સિમેટ્રિક હોય અને ટ્રાન્ઝિટિવ પણ હોય, તો આપણે કહીશું કે 1, 2 અને 3 પરથી આ જે રિલેશન છે આપણું એ કેવું રિલેશન છે? ઇઝ એન ઇક્વિવેલન્ટ રિલેશન. બરાબર છે? આ જે રિલેશન છે એ કેવું બની ગયું? ઇક્વિવેલન્ટ રિલેશન બની ગયું. અને જ્યારે કોઈ પણ સંબંધ ઇક્વિવેલન્ટ રિલેશન હોય ત્યારે એ ઇક્વિવેલન્ટના ક્લાસ પણ હોય. અને ક્લાસ કોને કહીએ આપણે? હમણાં જ આપણે એક્ઝામ્પલ લીધું હતું. આપણે કયું એક્ઝામ્પલ લીધું હતું? સરસ, કે 7 is congruent to 5 with respect to modulo 2, રાઈટ? તો એનો મતલબ અહીંયા એવો થઈ ગયો કે આ બંને સરખા જેવા છે. અને સરખા જેવા છે તો આ જે 5 છે એ 7ના જેવો છે. કોની દ્રષ્ટિએ? મોડ્યુલો 2 ને એવો લાગે છે. આપણે આગળ વિચારી દઉં, 9 પણ જુઓ 5 માટે થશે મોડ્યુલો 2, કારણ કે 9 ને 2 વડે ભાગો તો પણ શેષ 1, 9 ને 5 ને 2 વડે ભાગો તો પણ શેષ 1, એટલે શેષ પણ સરખી મળે છે. અને A માઇનસ B લો તો 4 થઈ ગયા, n ડિવાઇડ્સ A માઇનસ B. તમે જો 11 પણ 5 ને કોંગ્રુન્ટ છે મોડ્યુલો 2 ની દ્રષ્ટિએ. હું મોડ્યુલો બદલી કાઢું તો બદલાઈ જશે. તો શું મળશે અહીંયા આપણને? 11 ને પણ 2 વડે ભાગો તો શેષ 1, 5 ને પણ ભાગો તો શેષ 1. એટલે આમ જુઓ તો 7 પણ 5 ને કોંગ્રુન્ટ છે, 9 પણ 5 ને કોંગ્રુન્ટ છે, 11 પણ 5 ને કોંગ્રુન્ટ છે, એમ ઘણા બધા મળવાના. તો જો હું મોડ્યુલો 2 ની વાત કરતો હોઉં, એટલે કે અરીસો જે છે એ મોડ્યુલો 2 નો હોય, તો 5 એ કોને કોંગ્રુન્ટ છે? 7 ને. એ કોને કોંગ્રુન્ટ છે? 9 ને. એ કોને કોંગ્રુન્ટ છે? 11 ને. એ કોને કોંગ્રુન્ટ થશે? 13 ને. એ કોને કોંગ્રુન્ટ થશે? એમ આગળ વધતું છે. ઇવન તમે આમ જાઓ તો આ 3 પણ કોંગ્રુન્ટ થશે. તમે હજી આગળ જાઓ તો એ 1 પણ કોંગ્રુન્ટ થશે. હજી આગળ જાઓ તો -1 પણ કોંગ્રુન્ટ થશે. આ બધા જે સરખા જેવા લાગે છે ને, એને એવું કહીશું કે આ બધાનો ક્લાસ એક જ છે. એનો મતલબ કે જો હું એવું કહું કે ઇક્વિવેલન્ટ ક્લાસ ઓફ 5, તો કોણ કોણ આવે? આ બધા જ એલિમેન્ટ આવે. એમાં 5 પણ આવે, 7 પણ આવે, 9 પણ આવે, 11 પણ આવે, 13 પણ આવે, વગેરે વગેરે વગેરે. એનો મતલબ કે 5નો ક્લાસ થઈ ગયો. અને આ માત્ર 5નો ક્લાસ નથી, 5ના ક્લાસમાં આ બધા આવતા હોય, તો આમાંથી કોઈ પણ તમે એલિમેન્ટ લઈ લો તો એના ક્લાસમાં પણ આ બધા આવશે. એ બધાનો ક્લાસ એટલે કે ડિવિઝન એક જ હશે એવું કહી શકાશે. કરેક્ટ? જો ફરીથી એક વાત કરું, જરૂરી નથી કે એક મોડ્યુલો માટે કોંગ્રુન્ટ હોય એટલે બીજા માટે કોંગ્રુન્ટ હોય જ. જેમ કે અહીંયા લખ્યું આપણે કે 11 is congruent to 5 with respect to modulo 2. બરોબર? કેમ? તો આપણને બે રીઝન ખબર છે. એક આપણી ફોર્મ્યુલા છે n ડિવાઇડ્સ A માઇનસ B. જો આ ફોર્મ્યુલા સેટિસ્ફાય થાય છે, n એટલે 2, A એટલે 11 અને B એટલે 5, તો 11 માઇનસ 5 લો તો 2 ડિવાઇડ શું થાય? 11 માઇનસ 5 6 અને થાય છે. બીજું વિચારો,
R1 ઇઝ ઇક્વલ ટુ R2 છે. 11 ને 2 વડે ભાગો તો શેષ શું મળશે? 1. 5 ને 2 વડે ભાગો તો શેષ શું મળશે? 1. બે શેષ પણ સરખા થાય છે, માટે આ વસ્તુ સાચી છે. પણ આ જ વસ્તુને વિચારું કે 11 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 5 વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો 4 થશે. ચેક કરો, જોઈએ તમે. જો આ થાય તો થઈ શકશે. જોઈએ આપણે 11 ને 5 એ 2 ને સરખા લાગતા હતા, એટલે 2 જોડે ફાઇટિંગ કરો તો સરખું લાગતું હતું. 4 જોડે કરો તો થશે. ચેક કરીએ આપણે. તો n ડિવાઇડ્સ a માઇનસ b નો રૂલ લગાડો. n એટલે કેટલા છે? 4. અને a માઇનસ b એટલે શું થાય? 11 માઇનસ 5 એટલે કે 4 ડિવાઇડ્સ 6 થાય છે ખરું? તો નથી થતું. એનો મતલબ 4 ડઝ નોટ ડિવાઇડ 6. 4 જે છે એ 11 માઇનસ 5 ને ભાગતો નથી, એટલે કે n ડઝ નોટ ડિવાઇડ્સ a માઇનસ b. અને માટે આ જે રિલેશન છે ખોટું છે, એટલે કહીશું કે 11 ઇઝ નોટ કોંગ્રુઅન્ટ ટુ 5 વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો 4. તો જો કોઈ પણ બે નંબર એ એક મોડ્યુલો માટે કોંગ્રુઅન્ટ થાય છે, પણ આ જ બે નંબર આ મોડ્યુલો માટે કોંગ્રુઅન્ટ નથી પણ થતા. કરેક્ટ? હવે આપણો જે આશય છે એ મેં આજનું થિયરમ નંબર જે હતું એનો બીજો પાર્ટ સાબિત કરવાનો. અને આ જે થિયરમ છે આપણું, એ થિયરમ શું હતું? એક્ઝેક્ટલી આ કે જો A અને B વચ્ચે કોઈ કોંગ્રુઅન્ટ મોડ્યુલો રિલેશન હોય તો શું થશે? ઇક્વિવેલન્ટ રિલેશન જે છે એ એક્ઝેક્ટલી કેટલા ડિસ્ટિંક્ટ ક્લાસ બનાવશે? n ડિસ્ટિંક્ટ ક્લાસ બનાવશે. જો જોઈએ આપણે હવે કેમ થાય છે. બહુ જ સરસ અને ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. આ ખાસ સમજો બધા. ચલો લઈ લો. અહીંયા n બિલોંગ્સ ટુ શું આપણને આપેલું છે? n. ચલો લઈ લો આપણે. લેટ a b any element of z. ખરેખર તો z શું છે આપણું? 0 1 2 3 4 વગેરે. -1 -2 -3 વગેરે. આમ જુઓ તો z ની અંદર કેટલા એલિમેન્ટ છે? અસંખ્ય એલિમેન્ટ છે. આ અસંખ્ય એલિમેન્ટને જો હું n મોડ્યુલો તરીકે વિચારીશ તો હવે શું થશે? તો આપણે એવું કેવું મતલબ છે કે જો હું n મોડ્યુલો લઉં તો આ z ના એલિમેન્ટ છે ભલે અસંખ્ય હોય, પણ એ અલગ અલગ કેટલા ક્લાસમાં વહેંચાઈ જશે? જેના દ્વારા મોડ્યુલ લઉં છું એટલા. એટલે કે એક્ઝેક્ટ n ની અંદર વહેંચાઈ જશે. n થી વધારે ભાગ જ નહીં રહે, એટલે એક્ઝેક્ટલી n ક્લાસ થશે. અને એ જે n ક્લાસ મળશે એટલે ક્લાસ 1 ક્લાસ 2 ક્લાસ 3. વિચારો તો આ એક ક્લાસ થઈ ગયો, ધારો કે આ બીજો ક્લાસ થઈ ગયો, આ ત્રીજો ક્લાસ થઈ ગયો. એમ કેટલા ક્લાસ મળવાના? આપણે n ક્લાસ મળશે. અને તમે ચેક કરશો તો આ z ના બધા એલિમેન્ટ થોડાક આમાં આવશે, થોડાક આમાં આવશે, થોડાક આમાં આવશે, થોડાક આમાં આવશે. બધામાં થોડા થોડા વેચાઈ જશે. અને પાછું એવું બનશે કે આ બેનું ઇન્ટરસેક્શન જે છે એ 5 થશે. આ બંનેનું ઇન્ટરસેક્શન એ 5 થશે. ઇવન આ બેનું ઇન્ટરસેક્શન એ 5 થશે. એટલે આ બધા જ કેવા હશે? એકબીજા કરતાં અલગ અલગ. અને બધાને ભેગું કરો તમે તો શું મળી જશે આપણને? આખે આખો z. એટલે બધાનું જો યુનિયન કરું તો મને આખે આખો z મળી જશે. અને જો બધાનું ઇન્ટરસેક્શન કરું તો મને શું મળી જશે? 5 મળી જશે. એટલે બધા અલગ અલગ પણ છે અને ભેગું કરો તો આખે આખો z પણ થઈ જાય છે. એનો મતલબ કે આ z ને n ની અંદર રિસ્ટ્રિક્ટ કરે છે. બરાબર? એટલે રિસ્ટ્રિક્ટેડ ઇન્ટીજર સેટ બનશે. અને એ સેટને પણ સરસ નામ આપીશું આપણે કે z ને n મોડ્યુલો બનાવવાથી હવે એ મોડ્યુલોમાં કેટલા એલિમેન્ટ રહેશે. જોઈએ આપણે કે હવે જો હું આ પ્રમાણે z ના અસંખ્ય એલિમેન્ટને n મોડ્યુલો તરીકે વિચારું તો શું થશે? ચલો a ને n વડે ભાગીએ આપણે. લેટ અસ ડિવાઇડ a અપ બાય n. તો ફરીથી a ને જો હું n વડે ભાગું તો શું થાય? જો q એ ભાગફળ રહેતું હોય અને ભાગ ચલાવવાથી છેલ્લે શેષ જો r વધતી હોય તો આ a ને કેમ લખી શકાય? આપણે હમણાં જ કહીએ કે a ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ q પ્લસ r એવું લખી શકાય. જે r શું છે? શેષ છે. અને શેષ હંમેશા કેટલી હોય? તો જો n ને
એ ને n વડે સંપૂર્ણ ભાગી શકાય તો 0 પણ થઈ શકે છે, એટલે કે આની વેલ્યુ 0 પણ હોઈ શકે, 0 થી મોટી પણ હોઈ શકે, પણ આ શેષ જે છે રિમાઇન્ડર છે એ કોઈ દિવસ જેના વડે ભાગો છો એના કરતાં વધારે તો હોય જ નહીં, એટલે અહીંયા સ્ટ્રિક્ટલી લેસ ધેન આવશે, એટલે n ની વેલ્યુ 0 અથવા 0 કરતાં મોટી પણ r કરતાં તો નાની જ હંમેશા રહેશે. એનો મતલબ r ની વેલ્યુ શું થાય? r ની વેલ્યુ કાં તો 0 હોય, r ની વેલ્યુ કાં તો 1 હોય, r ની વેલ્યુ 2 હોય, અથવા r ની વેલ્યુ n-1 હોય, પણ r ની વેલ્યુ કોઈ દિવસ n થશે નહીં. હવે જો શું થાય છે અહીંયા, જો હું આમ લખું a ઇઝ ઇક્વલ ટુ nq માઇનસ r, ઓકે, અને હવે હું એમ લખી શકું કે a ને nq માઇનસ r, રાઈટ? હવે વિચારો કે શું થશે અહીંયા આપણે જો n ની વાત કરતા હોઈએ આપણે, તો આ r ને જો હું આ બાજુ લઈ આવું તેવું મળશે મને a પ્લસ r ઇઝ ઇક્વલ ટુ nq, કરેક્ટ? a પ્લસ r ઇઝ ઇક્વલ ટુ nq. હવે જો a પ્લસ r ઇઝ ઇક્વલ ટુ nq હોય તો શું જવાબ મળ્યો? એનો મતલબ કે સોરી a માઇનસ r, દેટ મીન્સ a માઇનસ r ઇઝ ઇક્વલ ટુ nq. હવે જો a માઇનસ r ઇઝ ઇક્વલ ટુ nq હોય તો હું એવું કહી શકીશ અહીંયા કે જે જમણી બાજુ છે એ શું છે? n ગુણ્યા q. તો રાઇટ હેન્ડ સાઈડ જે છે એને કોના વડે ભાગી શકાય છે? તો n વડે ભાગી શકાય છે, કારણ કે n એનો એક અવયવ છે, અને આ બંને જો ઇક્વલ હોય, જમણી બાજુને જો r વડે ભાગી શકાતા હોય તો માટે કહી શકાય કે n ડિવાઇડ્સ લેફ્ટ હેન્ડ સાઈડ ઓલ્સો, બરાબર છે? a માઇનસ r ઇઝ ઇક્વલ ટુ જો nq હોય અને જમણી બાજુને n વડે ભાગી શકાતા હોય તો ડાબી બાજુને પણ n વડે ભગાવવું જ જોઈએ. એનો મતલબ કે n ડિવાઇડ્સ લેફ્ટ હેન્ડ સાઈડ, અને લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? તો a માઇનસ r. અને હવે આપણી ડેફિનેશન યાદ કરો કે જો n ડિવાઇડ્સ a માઇનસ b હોય તો આપણે શું કહીએ છીએ? a ઇઝ કોંગ્રુઅન્ટ ટુ b વિથ રિસ્પેક્ટ ટુ n. તો જો n ડિવાઇડ્સ a માઇનસ r હોય તો હું શું લખી શકીશ? a ઇઝ કોંગ્રુઅન્ટ ટુ r વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો n. તો આનો અર્થ એવો થઈ ગયો કે આ a જે છે એ n ની દ્રષ્ટિએ, મોડ્યુલો n ની દ્રષ્ટિએ શું થવાનો? r થઈ જવાનો. પણ આવા r કેટલા છે? ધેટ મીન્સ કે a ઇઝ કોંગ્રુઅન્ટ ટુ r વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો n. એનો મતલબ જ એવો થાય કે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ a અને ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ r આ બંને કેવા થવાના? સરખા થવાના. વાત કરી દે, આખા ક્લાસ થઈ ગયા. હવે a અને r બંને n ની દ્રષ્ટિએ તો કેવા છે? સરખા જ છે. માટે શું પડશે આપણને? a ઇઝ કોંગ્રુઅન્ટ ટુ r, એટલે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ a ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ r. પણ r ની વેલ્યુ શું છે? r ની વેલ્યુ n કરતાં તો નાની છે, અને r ની વેલ્યુ 0 અને 0 જેટલી છે. જો આ પ્રમાણે હોય તો આ જે a છે એ કોની અંદર હોય? કયા ક્લાસની અંદર? આવા કેટલા ક્લાસ બનવાના? તો કાં તો એ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0 હોય, કારણ કે r ની વેલ્યુ 0 થાય, અથવા r ની વેલ્યુ 1 થાય, અથવા r ની વેલ્યુ 2 થાય, અથવા r ની વેલ્યુ 3 થાય, એમ છેલ્લે શું થાય? r ની વેલ્યુ n-1 થાય, કારણ કે r ની વેલ્યુ n કરતાં તો નાની જ છે. તો ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ a જે છે, આમ વિચારો તમે, એ કોના જેવો છે? કાં તો આના જેટલો હોય. આ ઇક્વિવેલન્સ ક્લાસ છે એ કાં તો આના જેવો હોય, આ ઇક્વિવેલન્સ ક્લાસ છે એ કાં તો આના જેવો હોય, આ ઇક્વિવેલન્સ ક્લાસ છે એ કાં તો આના જેવો હોય, અને આ ઇક્વિવેલન્સ ક્લાસ છે એ કાં તો આના જેવો હોય. એટલે કે આ જ તમે એ કોઈ પણ લઈ લેશો z નો એલિમેન્ટ, એ કાં તો આની અંદર હોય, કાં તો આની અંદર હોય, કાં તો આની અંદર હોય, કાં તો આની અંદર હોય. એનો મતલબ કે આ કેટલા આપણને? therefore there are n, અથવા ડિસ્ટ્રિક્ટ નથી કહેતો, ક્લાસીસ. there are n ક્લાસીસ. કયા કયા? તો 0 અથવા 1 અથવા 2 અથવા n-1. આનાથી વધારે થતા જ નથી. તમે એલિમેન્ટ કોઈ પણ એ લઈ લો તો અલ્ટિમેટલી આ જે એ છે એ આ r ને કોંગ્રુઅન્ટ થવાનું જ છે. અને જો r ને કોંગ્રુઅન્ટ થવાનો હોય તો
આરની વેલ્યુ શું છે? કાં તો 0, કાં તો 1, કાં તો 2, કાં તો 3, કાં તો n-1. એટલે આટલા જ ભાગ થશે, એનાથી વધારે ભાગ નહીં થઈ શકે. તો માટે શું મળી ગયું કે હવે આપણે કોઈ પણ એલિમેન્ટ લેશો એ આટલા જ ક્લાસ થઈ ગયા. અત્યારે ક્લાસ કેવા કીધા આપણે? n ક્લાસ છે. અચ્છા, એવું બની શકે કોઈ પણ બે ક્લાસ સરખા હોય, અને સરખા હોય તો શું થાય વિચારીએ આપણે એવું કેવું છે કે આ બધા ક્લાસ પણ અલગ અલગ છે. જે પણ એલિમેન્ટ આ ક્લાસમાં હશે એ એલિમેન્ટ આમાં પણ નહીં હોય, આમાં પણ નહીં હોય અને આમાં પણ નહીં હોય. એવું થાય છે ખરું? ચલો વિચારી લઈએ આપણે કે આ પૈકીના કોઈ પણ બે ક્લાસ સરખા છે. લઈ લેજો, લેટ equivalent class of I is equal to equivalence class of J, where હું અત્યારે લઈ લઉં કે I અને J બંને સરખા નથી, પણ આ બંને કોની વચ્ચેના છે? તો 0 થી શરૂ કરીને R ની વચ્ચેના છે. એટલે કે આ અથવા આ અથવા આ અથવા આમાંથી ધારો કે કોઈ પણ બે ક્લાસ સરખા છે. વિચારી લો, હવે જો આ બે ક્લાસ સરખા હોય તો શું થાય? કોના દ્રષ્ટિએ? એનો મતલબ કે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ I ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ J. કોની દ્રષ્ટિએ? તો આપણે કોના માટે વાત કરીએ છીએ? મોડ્યુલો n માટે વાત કરીએ છીએ. અને જો મોડ્યુલો n માટે આ બંને સરખા જેવા હોય, જેમ કે આ પ્રમાણે શું ભણી ગયા છીએ આપણે? a અને r એ જો મોડ્યુલો n માટે સરખા જેવા હોય તો શું થાય? a ઇઝ કોંગ્રુઅન્ટ ટુ r વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો n. અને a ઇઝ કોંગ્રુઅન્ટ ટુ r નો મતલબ શું થઈ ગયો? n ડિવાઇડ્સ a માઇનસ r. બરાબર છે? તો આનો શું થઈ ગયો? જો I અને J આ પૈકીના કોઈ પણ બે ઇક્વિવેલન્સ ક્લાસ સરખા હોય તો શું લખી શકાય? n ડિવાઇડ્સ I માઇનસ J. આવું થશે. પણ હમણાં જ કીધું કે I અને J બંને કોની વચ્ચે છે? 0 થી r ની વચ્ચે છે. જો એ 0 થી r ની વચ્ચે હોય એનો મતલબ કે r થી નાના છે, કારણ કે r ની વેલ્યુ અલ્ટિમેટલી n આવશે, r ની n, બરાબર? કારણ કે આ બંનેની વેલ્યુ n થી નાની છે. હવે જો I અને J બંનેની વેલ્યુ n કરતાં નાની હોય તો એની બાદબાકી તો સ્વાભાવિક છે કે n કરતાં નાની જ હોય. અને જો એ બંનેની બાદબાકી n કરતાં નાની હોય તો આનો ભાગાકાર કરવાથી શક્ય જ નથી કે n ભાગી જ ન શકે. આપણે અગાઉ ભણી ગયા, એક જ શરત છે કે એની વેલ્યુ 0 હોય તો. પણ અહીંયા તો I માઇનસ J ની વેલ્યુ 0 પણ નથી. કેમ નથી? કારણ કે આપણને એવું કીધું છે કે I અને J સરખા છે જ નહીં. હવે જો J I કરતાં મોટો છે એનો મતલબ કે ધીસ ઇઝ નોટ પોસિબલ. આ શક્ય જ નથી. કેમ શક્ય નથી? કારણ કે આપણે વાત જ ખોટી કરી છે. શું વાત ખોટી કરી? આપણે I અને J ને સરખા લીધા છે. એનો મતલબ કે I અને J કદાપી અલગ અલગ I અને J માટે સરખા થઈ જ ન શકે, અને માટે અવર સપોઝિશન ઇઝ રોંગ. આ આપણે સપોઝ કર્યું હતું અહીંયા કે સરખા છે, એ મતલબ એ ખોટું થઈ ગયું. અને ખોટું છે એનો મતલબ કે કોઈ પણ I અને કોઈ પણ J એ ક્યારેય સરખા થશે નહીં. અને સરખા નહીં થાય એનો મતલબ કે આ દરેકે દરેક જે છે એ કેવા છે? અલગ અલગ છે. અને અલગ અલગ છે માટે હું નવો શબ્દ કયો મૂકીશ અહીંયા? ડિસ્ટિંક્ટ. રાઈટ? તો ધેર આર n ડિસ્ટિંક્ટ ક્લાસીસ. અને એ ડિસ્ટિંક્ટ ક્લાસ કયા કયા થઈ ગયા? તો 0, 1, 2 અપ ટુ n-1. આ થિયરમ તમને હું હવે એક સરસ એક્ઝામ્પલ તરીકે સમજાવું તો તમારા મગજમાં આ વસ્તુ એકદમ ક્લિયર થઈ જશે. જો દરેક જગ્યાએ એક વસ્તુ તો ફિક્સ જ છે. કઈ છે? આપણી z. તો z ઇઝ ઇક્વલ ટુ શું છે આપણું? 0, 1, 2, 3, 4 વગેરે, -1, -2, -3 વગેરે. આપણે એક્ઝામ્પલ બહુ જ નાનો લઈએ. ચલો પહેલા હું n ઇઝ ઇક્વલ ટુ 2 લઈ લઉં. તો n ઇઝ ઇક્વલ ટુ 2 લઉં તો શું થાય? હવે મારે જોઈએ છીએ મોડ્યુલો 2 ના અલગ અલગ ક્લાસીસ. તો મોડ્યુલો n માટે ક્લાસ કેટલા હોય? તમે હમણાં શીખી ગયા. તો બહુ સિમ્પલ છે. n માટે કેટલા ક્લાસ મળે? તો કોઈ પણ સંખ્યાને n વડે ભાગો તો શેષ શું મળે? કાં તો 0, કાં તો 1, કાં તો 2, કાં તો 3 અથવા તો n-1. એમ કોઈ પણ સંખ્યાને જો હું 2 વડે ભાગું તો મને શેષ શું મળશે? એટલે કે શેષ r ની કિંમત શું હોય? કાં તો 0 અને કાં તો 1. સ્વાભાવિક છે કે 2 વડે ભાગું છું માટે 2 તો ક્યારે શેષ રહેવાના છે જ નહીં. તો અહીંયા 2 જ ક્લાસ મળશે મને. કયા કયા ક્લાસ મળશે? એક ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0 અને બીજું જે મળશે મને ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1. હવે તમે ચેક કરજો, આ આખું z છે ને આ 2 ક્લાસની અંદર જ વહેંચાઈ જશે. કેમ? તો ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0 નો અર્થ શું થાય?
તો જેની શેષ મને 0 મળે છે એનો મતલબ કે આ ઝેડના એવા એલિમેન્ટ લઈ લો કે જેને 2 વડે ભાગવાથી શેષ 0 થાય. તો 2 વડે ભાગવાથી શેષ 0 કોની થાય? સ્વાભાવિક, જેના બેકી નંબર હશે દરેક બેકી નંબરને 0 વડે ભાગો તો શેષ શું થઈ જશે? 0. એનો મતલબ કે 0 ને 0 વડે ભાગો તો શેષ 0, 2 ને 0 વડે ભાગો તો શેષ 0, 4 ને 0 વડે ભાગો તો શેષ 0, 6 ને ભાગો તો શેષ 0. આગળ -2 ને ભાગો તો શેષ 0, -4 ને ભાગો તો શેષ 0, -6 ને ભાગો તો શેષ 0. થઈ ગયું? ચલો 1 માં શું આવશે? આપણે વાત કરીએ 2 જ ક્લાસ બનશે. 1 નો મતલબ કે z ના કોઈ પણ એલિમેન્ટને 2 વડે ભાગવાથી શેષ 1 ક્યારે વધશે? તો સ્વાભાવિક છે કે જો હું 1 ને 2 વડે ભાગું તો શેષ શું વધે? 1. 3 ને 2 વડે ભાગું તો શેષ શું વધશે? 5 ને 2 વડે ભાગું તો 1, 7, 9, 11 વગેરે. અહીંયા શું મળશે મને? -1, -3, -5 વગેરે. અને હવે તમે ચેક કરો તો ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0 અને ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1 લઉં તો એક પણ એલિમેન્ટ કોમન આવે છે? એમાં નથી આવતું. અને જો હું ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0 યુનિયન ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1 લઉં તો શું થાય છે? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0 છે, -1, -2, -3, -4, -5, -6. શું મળી ગયું આપણને? આખો z મળી ગયો. એનો મતલબ એવો થયો કે આ મારી આખી પૂર્ણાંક સંખ્યા z છે એને જો હું મોડ્યુલો 2 બનાવી દઉં તો હવે મારે આટલા બધા ઇન્ફાઇનાઇટની જરૂર નથી. મને માત્ર 2 ક્લાસ મળી ગયા. કયા 2 ક્લાસ મળ્યા? એક ક્લાસ 0 અને એક ક્લાસ શું મળી ગયો? 1. અને આખું z આ 2 જ ક્લાસમાં સમાઈ જાય છે. કયા ક્લાસમાં? તો 0 વાળા ક્લાસમાં શું આવશે? બધી બેકી સંખ્યાઓ. અને 1 વાળા ક્લાસમાં શું આવશે? બધી જ આ સંખ્યાઓ. તો આ જે સેટ મળ્યો ને મિત્રો, આ સેટને કહીશું આપણે Z2. Z is restricted to 2. અને આખા Z ને આપણે 2 જ એલિમેન્ટ રિસ્ટ્રિક્ટ કરી દીધો. કયા 2 એલિમેન્ટની અંદર? તો એક એલિમેન્ટ આ થઈ ગયો અને બીજો એલિમેન્ટ આ થઈ ગયો. અને આ 2 એલિમેન્ટ ભેગા કરું તો મને આખો કોણ મળી જાય? તો Z મળી જાય. એના માટે નામ શું આપ્યું છે આપણે? Z મોડ્યુલો 2. રાઈટ? ચલો 3 માટે વિચારો, તમને વધારે ખ્યાલ આવશે. ફરીથી આ સેટ લઈએ આપણે. Z is equal to આપણો આ સેટ છે 0, 1, 2, 3 વગેરે, -1, -2, -3 વગેરે. ચલો હવે હું n is equal to 3 લઉં એટલે કે મારે આ z ને મોડ્યુલો 3 માં ભાગી નાખવા છે. દરેકને 3 વડે ભાગો. નેચરલી જો હું n is equal to 3 લઉં તો મને શેષ શું મળી શકે? કાં તો 0, કાં તો 1, કાં તો 2. 3 ક્યારે શેષ થશે જ નહીં. 3 વડે ભાગો એટલે 3 વડે ભાગો તો શેષ 0 થઈ ગયા. 3 હોય તો એનો 3 જ શેષ વધશે. તો હવે તમને ઓટોમેટિક ખ્યાલ આવી ગયો છે કે હવે આ આખા z ને હું 3 ક્લાસની અંદર વિભાજિત કરી શકીશ. ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0, ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1 અને ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 2. આપણે ચેક એ કરવાનું છે કે 0ના ક્લાસમાં કોણ કોણ આવશે, 1ના ક્લાસમાં કોણ કોણ આવશે અને 2ના ક્લાસમાં કોણ કોણ આવશે. આપણને પણ ખબર છે તો 0ના ક્લાસમાં કોણ આવશે? તો z ની એવી સંખ્યાઓ કે જેને 0 વડે એટલે કે 3 વડે ભાગવાથી શેષ 0 મળે. વિચારો તમે, z ની એવી કઈ સંખ્યા છે કે જેને 0 વડે ભાગવાથી 3 વડે ભાગવાથી શેષ 0 વધશે? તો 0 તો આવવાનો જ છે પહેલા. ચલો 3 ને 3 વડે ભાગો તો શેષ 0, 6 ને 3 વડે ભાગો તો શેષ 0, 9 ને 3 વડે ભાગો તો શેષ 0. એ પ્રમાણે 3ના ગુણાંકમાં બધું આવશે. -3, -6 વગેરે. આગળ વિચારો. ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1 માં શું આવશે? તો આ z ના એવા એલિમેન્ટ કે જેને 3 વડે ભાગવાથી શેષ 1 વધશે. શેષ 1 ક્યારે વધે? તો 1 ને 3 વડે ભાગો તો શેષ 1, 4 ને 3 વડે ભાગો તો શેષ 1, 7 ને 3 વડે ભાગો તો શેષ, તમને ખબર પડી ગઈ. જો 3 વધતા જાય છે તો શું મળશે? અહીંયા 10, પછી 13, પછી 16 વગેરે. અહીંથી 3 બાદ કરો તો -2, 3 બાદ કરો તો
તો -5 વગેરે. આ બધાનો કોઈ પણ એલિમેન્ટ તમે લઈ લો, એને તમે 3 વડે ભાગશો તો બધાની શેષ એક જ વધવાની છે. ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 2 માં શું આવશે? તો તમને ખ્યાલ આવી ગયો. z ના એલિમેન્ટને 3 વડે ભાગવાથી જો શેષ 2 વધતી હોય તો એ શેમાં આવશે? 2 ના ક્લાસની અંદર આવશે. તો સ્વાભાવિક છે કે 2 છે એને હું 3 વડે ભાગું તો શેષ કેટલી વધે? 2. 5 છે એને હું 3 વડે ભાગું તો શેષ કેટલી વધશે? 2. 8 ને 3 વડે ભાગું તો શેષ કેટલી વધશે? 2. 11 ને 3 વડે ભાગું તો શેષ કેટલી વધશે? 2. 13 છે એને 3 વડે ભાગું, 14 ને જો 3 વડે ભાગું તો કેટલા વધશે? પછી 17 ને 3 વડે ભાગું તો કેટલા વધશે? એ પ્રમાણે અહીંયા મળશે -1 -4 વગેરે. આ બધાને જો હું 3 વડે ભાગું તો બધાની શેષ કેટલી રહેવાની છે? 2 જ રહેવાની છે. અને ચેક કરો તમે, થોડો વિચારો. આપણે કેટલા આપણે મળ્યા? ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0, ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1, ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 2. તમે આનું ને આનું લો કે આનું ને આનું લો, કોઈ પણ તમે ઇન્ટરસેક્શન લો, શું થાય છે? તો અહીંયા 0 છે તો અહીંયા ક્યાંય 0 નથી, અહીંયા ક્યાંય 0 નથી. અહીંયા 1 છે તો અહીંયા ક્યાંય 1 નથી, અહીંયા ક્યાંય 1 નથી. અહીંયા 2 છે તો અહીંયા ક્યાંય 2 નથી, અહીંયા ક્યાંય 2 નથી. અને પછી તો તમે જુઓ 3 ની ગેપ જ થાય છે. એનો મતલબ કે આ બધાનું ઇન્ટરસેક્શન શું થાય છે? ઇઝ ઇક્વલ ટુ 5. અને તમે આ ત્રણેયનું યુનિયન લઈ લો તો શું થશે? 0 1 2 3 4 5 6 7 8 9 10 11. ઊંધું વિચારો. 0 -1 -2 -3 -4 -5 -6. તો શું મળી ગયું આપણને? આખું z. તો z ને આપણને 3 ક્લાસમાં વિભાજિત કરી શકીએ છીએ. અને વિભાજનનો મતલબ જ થાય પાર્ટીશન. એવા પાર્ટીશન તમે ધારો કે રૂમ છે, તમે રૂમમાં પાર્ટીશન કરો તો મતલબ શું થઈ ગયો? કે એક્ઝેક્ટ 2 ભાગ અલગ અલગ થઈ ગયા. થાય છે ને? તમે ઘરમાં કોઈ પાર્ટીશન બનાવો કોઈ રૂમનું, તો જેવું તમે પાર્ટીશન કરશો તો 2 અલગ ભાગ થઈ ગયા. અને એ ભાગ કેવા થઈ ગયા? કે આ બાજુની વસ્તુ આ ભાગમાં ના આવે, આ બાજુની વસ્તુ આ ભાગમાં ના આવે, અને બંને ભેગા કરો તો આખો રૂમ થઈ જાય. તો z જે છે એને ઇક્વિવેલન્ટ ક્લાસ જે છે એ શું કરે છે? પાર્ટીશન બનાવે છે. અને આ જે 3 પાર્ટીશન મળી ગયા એ અલગ અલગ છે, અને 3ને ભેગા કરો તો આખો આપણને રૂમ મળી જાય છે. તો અહીંયા શું મળી ગયા? આ બધા જે એલિમેન્ટ છે એ કેવા થઈ ગયા? 3 ક્લાસમાં વહેંચાઈ ગયા. અને હવે ક્લાસનો અર્થ એવો થશે કે 0 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 3 પણ થાય, 3 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 6 પણ થાય, 6 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 9 પણ થાય. તો એવું કહી શકાય કે 0 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 3, 3 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 6, 6 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 9. આ બધા જ કોંગ્રુઅન્ટ થવાના. ધીસ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ -3, ધીસ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ -6. આ બધા જ કોંગ્રુઅન્ટ રહેવાના છે. અને કોના માટે કોંગ્રુઅન્ટ રહેશે? તો મોડ્યુલો 3 માટે. અહીંયા જુઓ તો 1 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 4, 4 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 7, 7 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 10. આ બધા જ કોંગ્રુઅન્ટ થવાના. કોંગ્રુઅન્ટ ટુ -2, કોંગ્રુઅન્ટ ટુ -5. આ બધા જ કોંગ્રુઅન્ટ રહેવાના. કોના માટે? મોડ્યુલો 3 માટે. 3 વડે ભાગવાથી મળતી શેષ છે. 2 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 5, 5 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 8, 8 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 11. આ બધા જ કોંગ્રુઅન્ટ થવાના. -1, -4 વગેરે વગેરે વગેરે. મોડ્યુલો 3 તમે કોઈ પણ જગ્યાએ ચેક કરી શકો છો. 2 અને 5 લો તો 5 માંથી 2 જાય 3, 3 વડે ભાગી શકાશે. ઇવન 2 અને 11 લો તો 11 માંથી 2 જાય તો 9, 9 ને 3 વડે ભાગી શકાય છે. અહીંયા તમે વિચારો 1 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 10, 10 માંથી 1 જાય તો 9, 9 ને 3 વડે ભાગી શકાય છે. તો આપણે એક સાથે કેટલા બધા કોંગ્રુઅન્ટ મળી ગયા. અને જે કોંગ્રુઅન્ટ થતા હોય એ બધા એક જ સેટમાં આવે, અને એ સેટને શું કહેવાય? ક્લાસ. અને આ ક્લાસનું નામ શું છે? તો 0 શેષ વધતી હોય એલિમેન્ટ, 1 શેષ વધતી હોય એવા એલિમેન્ટ, 2 શેષ વધતી હોય એવા એલિમેન્ટ. તો હવે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે. તો જો મારે z હોય, ફરીથી કહું તમને, અહીંયા જે સેટ છે આ સેટને હું એવું કહીશ કે z જે છે એ જ્યારે હું ઇક્વિવેલન્ટ ક્લાસ 3 લેતો હોઉં તો મને આવું મળશે કે z ને 3 માં જો હું ડિવાઈડ કરું તો મને 3 ઇક્વિવેલન્ટ ક્લાસ મળશે, 0 1 અને 2. થઈ ગયું? આ ત્રણેયનું યુનિયન કરો તો મને આખો z મળી જાય. એટલે કે આ બધા એલિમેન્ટ કોના છે? મોડ્યુલો 3 માટેના છે. અને હવે તમારે વિચારવું હોય તો આપણો જે z છે, જે આપણું 0 1 2 વગેરે -1 -2, એને જો મારે z4 લખવો હોય તો કેમ લખી શકાય? તો એના 4 ઇક્વિવેલન્ટ ક્લાસ થાય. ઇક્વિવેલન્ટ ક્લાસ 0, ઇક્વિવેલન્ટ ક્લાસ 1, ઇક્વિવેલન્ટ ક્લાસ 2,
અને ઇક્વિવેલન્સ ક્લાસ 3, રાઈટ. જો મારે Z5 કરવા હોય તો Z5 કરવા હોય તો ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1, 2, 3, 4 અને 0 છે આગળ. તો થઈ ગયા. આ બધાનું યુનિયન કરો તો Z થશે, ઇન્ટરસેક્શન ખાલી હશે. Z7 લખવા હોય તો ઇક્વિવેલન્ટ ક્લાસ ઓફ 0, 1, 2, 3, 4, 5 અને 6. એક આપણે નવી જાતનો સેટ મળી ગયો અને આ સેટને કહીશું આપણે મોડ્યુલર રિલેશન વાળો સેટ. આના પર આપણે ઓપરેશન પણ ડિફાઇન કરી શકીશું. એ એડિશનના ઓપરેશન પણ હોય, મલ્ટિપ્લિકેશનના ઓપરેશન પણ હોય અને એ પણ થઈ શકશે. એક્ઝામ્પલ આપું તમને કેવી રીતે થાય. ચલો હું ધારો કે Z3 લઉં તો Z3 એલિમેન્ટ શું છે? 0, 1 અને 2. અને હવે જો હું આ એલિમેન્ટ લઉં તો આના પર હું ઓપરેશન છે ને એ પણ સાદું નહીં હોય. એ સાદો સરવાળો, એ સાદો ગુણાકાર નહીં હોય. એ સરવાળાને પણ હું એવું કહીશ કે એડિશન મોડ્યુલો 3. એ ગુણાકારને પણ એવું કહીશ કે મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 3. તો આ જે +3 લખીશ બહુ સરસ છે. એને કહીશું આપણે એડિશન મોડ્યુલો 3. મલ્ટિપ્લિકેશન હોય તો આને કહીશું મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 3. અને સરસ એટલા માટે છે કે આનો આપણે જો સરવાળો કરીએ, ગુણાકાર કરીએ શું થાય. ચલો આના કોઈ પણ Z3 લઈ લઈએ આપણે અને સરવાળો કરીએ તો ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0 એડિશન ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1. તો આ ઇક્વિવેલન્સ ક્લાસ તમે જેના માટે બનાવ્યો હોય એ જ એડિશનમાં લેવાય. એટલે આ કોનામાં બનાવ્યો છે આપણે? Z3 માટે. તો સરવાળાને શું કહીશું આપણે? એડિશન મોડ્યુલો 3. નાનો સરવાળો કેમ થાય? તો 0 + 1 શું થઈ જાય? 1 જ થશે, રાઈટ. 0 + 2 શું થાય? તો 0 નો 2 માં ઉમેરો એટલે 2 જ થશે. આ સરસ છે. 0, ચલો હવે 1 લઈએ. 1 + 1 શું થાય? તો 1 + 1 શું મળી ગયા? 2. તો આમાં શું નવું છે? કે ફરક પડતો જ નથી, પણ હવે ફરક પડશે જો હું 1 અને 2 નો સરવાળો કરું. કોના માટે? એડિશન મોડ્યુલો 3 માટે. તો આ સરવાળો આપણે મનમાં કરવાનો. 1 અને 2 નો સરવાળો કરે જવાબ શું મળે છે? 3. પણ 3 એ કોણ છે? ઇક્વિવેલન્ટ ક્લાસ છે. તો જે જવાબ મળ્યો એને 3 વડે ભાગો, શે શું વધશે? 0. એનો મતલબ કે 1 એડિશન મોડ્યુલો 2 એનો જવાબ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 3 નહીં લખવાનો આપણે, પણ શું લખીશું આપણે? ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0. અને તમે આગળ જોયું જ છે કે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 3 લખો કે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0 લખો, 3 જ્યારે મોડ્યુલો હોય ત્યારે આ બંનેના ક્લાસ સરખા જ થાય છે. એટલે હું 3 લખું તો બી ખોટું નથી, પણ 3 લખી પણ શકાય. પણ 3 નો અર્થ અલ્ટિમેટલી તો ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0 થવાનો છે. અને જો હું ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0 કરું તો મને અલ્ટિમેટલી આ જવાબ આ સેટની અંદર મળી ગયો. જો હું 3 કહેતો હતો આ જવાબ અંદર નહોતો આવતો, પણ જો આ બંને સરખા છે એનો મતલબ કે અંદર આવી જશે, અને અંદર આવી જશે માટે આ સેટની અંદર મને સરવાળો મળી ગયો. તમે જુઓ સરવાળો મળ્યો એટલે ક્લોઝર પ્રોપર્ટીનું પાલન થઈ ગયું હતું. આ તો બહુ સરસ વસ્તુ બની ગઈ. એનો મતલબ કે આ આપણે જે નવી જાતના સેટ બનાવ્યા છે એ નવી જાતના સેટને અને નવી જાતના ઓપરેશનને હવે આપણે ગ્રુપ કહેવું કે ન કહેવું એ આપણો પ્રશ્ન છે. તો ચેક કરીએ કે આવા એડિશન મોડ્યુલો કે આવા મલ્ટિપ્લિકેશન મોડ્યુલોવાળા જે છે એ સેટ બનશે કે નહીં બને. અને બહુ જ નાની વસ્તુ તરીકે આપણે લઈ લઈએ આપણે એક્ઝામ્પલમાં અને જોઈએ કેવું થાય છે. તો ચલો હવે હું એક સેટ લઉં છું. સૌથી પહેલાં સૌથી નાનો સેટ લઈએ આપણે. ચલો Z3. તો Z3માં કયા એલિમેન્ટ આવે? ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0, ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1 અને ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 2. અને ઓપરેશન કયું લઈએ છીએ આપણે? એડિશન મોડ્યુલો 3. અને ચેક કરીએ કે આ ગ્રુપ બનશે કે નહીં બને. તમને બહુ જ મજા આવશે એક્ઝામ્પલ ગણવાની. તો ફાઇનાઇટ છે તો આપણે બહુ લાંબુ દોરવાની જરૂર નથી કંઈ. ફટાફટ શું કરીશું આપણે એને આમ લઈ લઈએ. અહીંયા આપણે હંમેશા ઓપરેશન લખીએ છીએ. આપણું ઓપરેશન શું છે? એડિશન મોડ્યુલો 3. આપણા એલિમેન્ટ કોણ કોણ છે? ઇક્વિવેલન્ટ ક્લાસ ઓફ 0, 1 અને 2. કોણ છે? 0, 1 અને 2. ચલો 0 + 0 જવાબ શું મળશે આપણને? 0. 0 + 1 જવાબ શું મળશે આપણને? 1. અને 0 + 2 લો તો જવાબ શું મળશે આપણને? 2. અહીંયા સુધી કે વાંધો જ નથી.
1 + 0 જવાબ શું મળશે આપણને 1, 1 + 1 જવાબ શું મળશે આપણને 2, અને 1 + 2 લઈશું આપણે તો 1 + 2 શું થાય? આ તો આપણને ખબર છે કે 1 + 2 લઈશું તો 3 થઈ જવાના છે અહીંયા. પણ આ છે કોણ? તો એડિશન મોડ્યુલો 3 છે. એડિશન મોડ્યુલો 3 ની અંદર 3 એ કોના બરોબર થાય? 0 બરોબર. એટલે કે જે જવાબ મળ્યો એને 3 વડે ભાગું તો શેષ કેટલી વધશે? 0. તો એનો મતલબ કે આની વેલ્યુ 0 જ છે. 2 અને 0 તો જવાબ શું મળશે આપણને? 2. 2 + 1 જવાબ શું મળશે? 3. પણ 3 ની વેલ્યુ 3 ને 3 વડે ભાગો તો શેષ શું મળશે? 0. તો અહીંયા હું શું કહીશ? 0. 2 + 2 કેટલા થાય? તો હું જો 2 + 2 લઉં અને એડિશન મોડ્યુલો 3 હોય તો આમ તો જવાબ 4 આવે, એટલે કે એડિશન તો 4 થઈ ગયું. હવે ઊંધું વિચારો કે 4 એ કોને બરોબર હશે? તો 4 એ કોને કોંગ્રુન્ટ થશે? જ્યારે હું મોડ્યુલો 3 ની વાત કરતો હોઉં ત્યારે 4 ને 3 વડે ભાગવાથી શેષ કેટલી મળે? 1. એનો મતલબ કે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 4 એ મોડ્યુલો 3 ની દ્રષ્ટિએ ઇક્વિવેલન્ટ ક્લાસ ઓફ 1 બરોબર જ છે. તો હવે શું મળી ગયા આપણને? ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1. તો હવે તમે જુઓ, આ જે આપણને આખો જવાબ મળી ગયો એ જવાબ કોની અંદર છે? હું જો આને હાઇલાઇટ કરું તો આના કોઈ પણ જવાબ કાં તો 0 છે, કાં તો 1 છે, કાં તો 2 છે, કાં તો 0 છે, કાં તો 1 છે, કાં તો 2 છે, કાં તો 0 છે, કાં તો 1 છે, કાં તો 2 છે. તો આ આપણે જે અગાઉ વાત કરી હતી એકવાર, જેને આપણે ગ્રુપ ટેબલ એવું નામ આપ્યું હતું. તો આ ગ્રુપ ટેબલનો અર્થ એવો થઈ ગયો કે ફ્રોમ ધીસ ટેબલ નંબર 1 એડિશન મોડ્યુલો 3 ઇઝ ક્લોઝડ, એટલે કે ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે છે. નંબર 2 એ એસોસિએટિવ તો છે જ, એ આપણને ટેબલ પરથી દેખાય છે. નંબર 3 આઈડેન્ટિટી જુઓ કોણ છે? તો આઈડેન્ટિટીને કોને કહેવાય આપણે? એનો એ એલિમેન્ટ આપણને પાછો ક્યારે મળે છે? જો તમે કયા એલિમેન્ટ વડે ઓપરેશન કરવાથી આપણે જવાબ પાછો મળે છે? તો 0 નો જવાબ 0 મળ્યો, 1 નો જવાબ 1 મળ્યો, 2 નો જવાબ 2 મળ્યો. ક્યારે? તો 0 દ્વારા. એનો મતલબ કે અહીંયા ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0 ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ ઓફ આપણો સેટ. કયો સેટ છે આપણો? Z3. અને નંબર 4 ઇન્વર્સનું વિચારો તો ઇન્વર્સ કોને કહેવાય? કે કોઈ પણ એલિમેન્ટનો ઓપરેશન કરવાથી જો જવાબ આપણને આઈડેન્ટિટી મળે તો આપણે એને ઇન્વર્સ કહીએ. હવે આઈડેન્ટિટી ફિક્સ છે, શું છે? 0. તો 0માં શું ઉમેરવાથી જવાબ 0 મળે છે? તો 0. ઓકે. 1 માટે 1માં શું ઉમેરવાથી જવાબ 0 મળ્યો? તો 1 ની અંદર જો આપણે 2 ઉમેરીએ તો આપણે જવાબ શું મળે છે? અહીંયા 0. એટલે કે 1 + 2 = 0. અને 2 હોય તો 2 + 1 = 0. એટલે કે આ આઈડેન્ટિટી છે. એનો મતલબ કે 0 નો ઇન્વર્સ શું થઈ ગયો? 0. 1 નો ઇન્વર્સ શું થઈ ગયો? 2. અને 2 નો ઇન્વર્સ શું થઈ ગયો? 1. તો દરેકના ઇન્વર્સ આપણે અંદર મળે છે. અને જો દરેકના ઇન્વર્સ અંદર મળતા હોય તો આ જે આપણો સેટ છે કયો? Z, એ આ એલિમેન્ટ અને આ ઓપરેશન માટે શું થાય છે? ક્લોઝર પ્રોપર્ટીનું પણ પાલન કરે છે, એસોસિએટિવનું પાલન કરે છે, આઈડેન્ટિટી મળે છે, બધાના ઇન્વર્સ મળી ગયા. અને માટે શું કહીશું આપણે? આપણો જે સેટ Z3 છે એ Z3 કયા ઓપરેશન માટે? તો એડિશન મોડ્યુલો 3 માટે શું બને છે? ગ્રુપ બને છે. કેટલું ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ મળી ગયું આપણને. ચલો બીજો એક્ઝામ્પલ લઈએ આપણે. 4 ની વાત કરીએ. વોટ અબાઉટ Z4? ચલો Z4 ના એલિમેન્ટ કેટલા છે? 0, 1, 2 અને 3. ખ્યાલ આવી ગયો બધાને? કારણ કે Z4 નો મતલબ એવો થાય કે ઝેડના એટલે કે દરેક ઇન્ટીજરને 4 વડે ભાગવાથી વધતી શેષ. કેટલી શેષ વધે? કાં તો 0, કાં તો 1, કાં તો 2, કાં તો 3. 4 તો આવે જ નહીં. ચલો અહીંયા હું ફરીથી ઓપરેશન લઉં છું, એડિશન મોડ્યુલો 4. અને શું થશે ચેક કરો. ચલો ગ્રુપ બનશે કે નહીં બને? ઓપરેશન કયું લઉં છું? એડિશન મોડ્યુલો 4. અને એલિમેન્ટ કોણ કોણ છે? ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0, 1,
2 અને 3. 0 1 2 અને 3. ચલો ફટાફટ ભરી દઈએ. 0 + 0 = 0, 0 + 1 = 1, 0 + 2 = 2, 0 + 3 = 3. આવડી ગયું બધાને? 1 1 + 0 એટલે 1, 1 + 1 એટલે 2, 1 + 2 એટલે 3, 1 + 3 એટલે 4. પણ 4 ને 4 વડે ભાગો તો શેષ શું થઈ જાય? 0. અને શું કહીશું આપણે? 0. 2 + 0 એટલે 2, 2 + 1 એટલે 3, 2 + 2 એટલે 4. પણ 4 ને 4 વડે ભાગો તો શેષ કેટલી મળશે? 0. 2 + 3 એટલે 5, 5 ને 4 વડે ભાગો તો શેષ કેટલી મળશે આપણને? 1. હવે 3 લઈ લો તો 3 + 0 એટલે 3, 3 + 1 એટલે 4. પણ 4 એટલે શું થઈ ગયું? 0. 3 + 2 એટલે 5 થાય. ઓપરેશન કયું છે આપણું? એડિશન મોડ્યુલો 4. એનો મતલબ 4 વડે ભાગી કાઢો તો શેષ શું વધશે? 1. 3 + 3 કેટલા થાય? 6. 6 ને 4 વડે ભાગો તો શેષ કેટલી વધે? 2. તો ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 3 + ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 3 શું મળી ગયા? 2. અને હવે જેમ કે વખતે લીધું હતું આપણે, ફરીથી એકવાર આપણે આ બધા જ ઓપરેશન ચેક કરો તમે. તો જો આ બધી જ વેલ્યુ આપણને ક્યાં મળે છે? કાં તો 0, કાં તો 1, કાં તો 2, કાં તો 3, કાં તો 0 1 2 3, 0 1 2 3, 0 1 2 3. આનો મતલબ કે હવે જેમ આગળ લખ્યું હતું એ પ્રમાણે કહી શકાય કે ફ્રોમ ધ ટેબલ શું મળશે આપણને? નંબર 1, એડિશન મોડ્યુલો 4 ઇઝ ક્લોઝડ. નંબર 2, એડિશન મોડ્યુલો 4 ઇઝ associative. નંબર 3, ક્યારે એલિમેન્ટ 0 મળે છે? સેમ એલિમેન્ટ પાછો ક્યારે મળે છે? તો 0 માં 0 ઉમેરવાથી 0 મળે, 1 માં 0 ઉમેરવાથી 1 મળે, 2 માં 0 ઉમેરવાથી 2 મળે, 3 માં 0 ઉમેરવાથી 3 મળે. એનો મતલબ કે 0 ઉમેરવાથી આપણને એ જ એલિમેન્ટ પાછો મળે છે. અને માટે શું થઈ ગયો? 0 ઇઝ ધ આઇડેન્ટિટી એલિમેન્ટ ફોર એડિશન મોડ્યુલો 4. અને ચોથું ઇન્વર્સ વિચારો તમે તો 0 એડિશન મોડ્યુલો 4 શું લેવાથી જવાબ આઇડેન્ટિટી થાય છે? આઇડેન્ટિટી ખબર છે આપણે, આઇડેન્ટિટી કોણ છે? 0. તો 0 માં શું ઉમેરો? 0 ઉમેરો તો આઇડેન્ટિટી. 1 માં શું ઉમેરો તો આઇડેન્ટિટી થાય? તો 1 + 3 લો 4, અને 4 ની વેલ્યુ શું થઈ ગઈ? 0. 2 માં શું ઉમેરો એડિશન મોડ્યુલો 4 માટે તો આઇડેન્ટિટી મળશે? તો 2. 3 માં શું ઉમેરો તો આઇડેન્ટિટી મળશે? તો 1. આપણા એલિમેન્ટ કેટલા હતા? 4. 0 1 2 અને 3. દરેકના ઇન્વર્સ મળી ગયા. 0 નો ઇન્વર્સ 0, 1 નો 3, 3 નો 1 અને 2 નો 2. તો બધાના ઇન્વર્સ મળી ગયા. એનો મતલબ કે Z4 એ એડિશન મોડ્યુલો 4 માટે શું બને છે? ગ્રુપ બને છે. કરેક્ટ? હવે તો વિચારો, જો બધું બની જ જતું હોય તો પ્રોબ્લેમ ક્યાં છે? એક વસ્તુ નવી વિચારીએ આપણે. આ જે છે આપણને મળી ગયું Z4 જે છે એ એડિશન મોડ્યુલો 4 માટે ગ્રુપ બને છે. કરેક્ટ? નવો ક્વેશ્ચન. Z4 હું હવે એડિશનને બદલે મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 4 લઉં તો એ ગ્રુપ બનશે કે નહીં બને? ચેક કરીએ આપણે. ચલો ફરીથી ટેબલ બનાવીએ. બહુ સરસ ધ્યાન રાખજો. અહીંયા ઓપરેશન શું છે? અહીંયા આપણું મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 4. હવે એડિશન નથી, મલ્ટિપ્લિકેશન છે. એલિમેન્ટ કેટલા છે? 0 1 2 3, 0 1 2 અને 3. જો હવે ખૂબ મજા આવશે તમને. 0 મલ્ટિપ્લિકેશન 0, આન્સર 0. 0 into 1 0, 0 into 2 આન્સર 0, 0 into 3 તો આન્સર 0,
1 into 0 आंसर 0, 1 into 1 आंसर 1, 1 into 2 तो आंसर 2, 1 into 3 તો આન્સર 3. અહીંયા આપણે ગુણાકાર કરીએ છીએ, રાઈટ. હવે આપણું સરસ પાર્ટ શરૂ થશે. 2 into 0 તો આન્સર 0, 2 into 1 આન્સર 2, 2 into 2 શું મળશે આપણને 4, અને 4 એ એડિશન મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 4 માટે શું મળશે આપણને 4 ને 4 વડે ભાગીશું એટલે જવાબ થઈ જશે 0, રાઈટ. 2 into 3 આન્સર શું મળશે આપણને 6, પણ 6 ને 4 વડે ભાગો વેલ્યુ કેટલી વધશે 2, એ શું મળશે 2. નેક્સ્ટ 3 into 0 0, 3 into 1 એટલે 3 થાય તો 3 ચાલી જશે કારણ કે 4 થી નાનું છે. 3 into 2 શું મળશે આપણને 6. અહીંયા આપણે શું આપ્યું છે મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 4 એટલે 4 થી ભાગો તો 6 ને 4 વડે ભાગો જવાબ શું મળશે 2. અને 3 into 3 કેટલા થાય 9, 9 ને 4 વડે ભાગો તો શેષ શું વધશે 4 દુ 8, અહીંયા કેટલા મળશે આપણને 1. અહીંયા શું મળી ગયું આપણને 1. હવે ચેક કરો કે આ મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ બનશે કે નહીં. તો નંબર 1 પહેલી પ્રોપર્ટી ચેક કરો તો શું લખીશું આપણે અહીંયા 0 0 0 0 0 1 2 3 0 2 0 2 0 3 2 1. એનો મતલબ કે બધા જ એલિમેન્ટ આપણને Z4 માં મળી જાય છે, માટે મલ્ટિપ્લિકેશન 4 ઇઝ ક્લોઝડ. નંબર 2 એસોસિએટિવિટીમાં બિલકુલ વાંધો છે જ નહીં, થઈ જશે. નંબર 3 આઈડેન્ટિટી શું થાય તો આ એલિમેન્ટ આપણને પાછો ક્યારે મળે છે તો 0 પાછો ક્યારે મળે છે અહીંયા, 1 પાછું ક્યારે મળે છે અહીંયા, 2 પાછું ક્યારે મળે છે અહીંયા, 3 પાછું ક્યારે મળે છે અહીંયા. એનો મતલબ કે 1 વડે ગુણવાથી આપણને જવાબ એનો એ પાછો મળે છે કે 1 ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ ઓફ Z4. અને નંબર 4 ઇન્વર્સ માટે વિચારીએ આપણે અહીંયા. તો ઇન્વર્સ ક્યારે મળવો જોઈએ આપણે તો આપણે એવા એલિમેન્ટ સાથે એનું કરીએ કે જેથી જવાબ આપણને આઈડેન્ટિટી મળે. અને હવે આપણને આઈડેન્ટિટી ખબર પડી ગઈ છે કે આઈડેન્ટિટી શું છે 1. ચલો ચેક કરો આપણે 1 2 3 0 1 2 અને 3. એના માટે મલ્ટિપ્લિકેશન 4 લેવાથી આપણને આઈડેન્ટિટી ક્યારે મળશે તો 0 ને કોના વડે ગુણીશ તો મને જવાબ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1 મળશે. જોઈએ શું થાય છે. 0 ને તમે ગમે એના વડે ગુણો ક્યારે આપણને જવાબ 1 મળશે નહીં, એટલે આવું આપણને કશું જ મળતું નથી. એનો મતલબ કે 0 નો ઇન્વર્સ પોસિબલ નથી. 1 ને કોના વડે ગુણવાથી આપણને આઈડેન્ટિટી મળે છે ક્યાં મળશે આપણે 1 ને 1 વડે ગુણવાથી આઈડેન્ટિટી મળે છે. 2 ને કોના વડે ગુણવાથી આઈડેન્ટિટી મળે છે, આ 2 નું ખાનું જુઓ તો 2 ના ખાનામાં 0 આવે છે, 2 ના ખાનામાં 2 આવે છે, 2 ના ખાનામાં 0 આવે છે, 2 ના ખાનામાં ફરીથી 2 આવે છે, 2 ના ખાનામાં 1 તો આવતું જ નથી. એનો મતલબ એવો કોઈ એલિમેન્ટ છે જ નહીં કે જેને 2 વડે ગુણવાથી મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 4 માટે આપણે જવાબ 1 મળી શકે, પણ આ શક્ય નથી. 3 ના ખાનામાં મળશે, 3 ને 3 વડે ગુણવાથી જવાબ શું મળે છે આપણને આઈડેન્ટિટી. તો અહીંયા એવું મળ્યું કે આપણને Z4 ના એલિમેન્ટ 4 છે 0 1 2 અને 3, જેમાંથી 1 ની આઈડેન્ટિટી મળી, 1 નો ઇન્વર્સ મળ્યો, 3 નો ઇન્વર્સ મળ્યો, તો 0 નો ઇન્વર્સ આપણને ના મળ્યો, 2 નો ઇન્વર્સ ના મળ્યો. અને જો બધા એલિમેન્ટના ઇન્વર્સ ન મળતા હોય તો કહી શકાશે કે Z4 plus 4 this is not a group, એટલે કે આ ગ્રુપ નથી. તો જો Z4 માં જ્યારે આપણે ઓપરેશન એડિશન મોડ્યુલો 4 લીધું તો ગ્રુપ મળી ગયું, પણ મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 4 લીધું તો આપણને ગ્રુપ મળ્યું નહીં. તો એનો મતલબ કે હંમેશા થઈ શકે એવું જરૂરી નથી. તમને બીજા બે સરસ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, આ એક્ઝામ્પલ તમને હંમેશા આવડી જ જશે ડેફિનેટલી. તમે એક કામ કરો Z6 + 6 લો અને ચેક કરો કે ગ્રુપ છે કે નહીં, અને Z6 મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 6 લો અને ચેક કરો એ ગ્રુપ થાય છે કે નહીં. આ બંને એક્ઝામ્પલ તમે હોમવર્ક તરીકે લો અને આવતીકાલે મને કહેજો કે એડિશન મોડ્યુલો 6 ગ્રુપ છે કે નહીં, કે મલ્ટિપ્લિકેશન મોડ્યુલો ગ્રુપ 6 છે કે નહીં. અને પછી આપણે આગળ વિચારીશું આપણે કે આવા કયા કયા ગ્રુપ થઈ શકે અને કયા કયા ગ્રુપ ન થઈ શકે.
થેન્ક યુ.